તો ધીરે ધીરે ગરમીની સિઝન ચાલુ થઈ રહી છે. આ ટાઈમે આપણે વધારે પડતી સુકવણીની વાનગીઓ બનાવતા હોઈએ. તો આજે આપણે બનાવીશું આખા વરસ માટે ફરાળી સાબુદાણા બટેટાના પાપડ. એકદમ સરળ એવા છે અને એકદમ સોફ્ટ એવા બનશે. અને આ પાપડ છે એ તમે વ્રત કે ઉપવાસમાં તો ખાઈ જ શકો, પણ બાળકોને જો આ રીતે બહારના પેકેટ્સના નાસ્તાઓ ખાતા હોય તો આ બહુ ટેસ્ટી એવા બને છે. એકદમ સોફ્ટ એવા બને છે, સાથે એકદમ ફૂલીને મોટા મોટા પાપડ તમારા તળાઈને રેડી થશે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. બટેટા બાફવાની ઝંઝટ વગર એકદમ સરળ રીતે સાબુદાણા બટેટાના પાપડ. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ રેસિપીથી 30થી 40 જેટલા પાપડ, ડિપેન્ડ તમે કેટલા નાના મોટા બનાવો એ રીતે બનશે. સૌથી પહેલાં સાબુદાણા પલાળવાના છે. તો 1 કપ એટલે કે 200 ગ્રામ જેટલા સાબુદાણા લઈ સારી રીતે મેં ધોઈ લીધા, પાણી નિતારી દીધું. હવે સાબુદાણા ડૂબે એટલું પાણી આ રીતે ઉમેરી દઈશું અને 2 કલાક માટે પલાળી દઈશું. જો તમારે સવારે પ્લાન હોય બનાવવાનો તો રાત્રે જ પલાળી દેવાના. હવે સાબુદાણા પલળી જાય એટલે તમારે 2 બટેટા આ રીતે કાચા જ લઈ લેવાના છે અને બટેટાની છાલ આ રીતે ઉતારી અને બટેટાને એકદમ સારી રીતે ધોઈ લેવાના છે. તો આ રીતે બટેટાની મેં છાલ ઉતારી લીધી, મેં એને ધોઈ લીધા અને હવે બોલમાં થોડું પાણી લેશું અને એમાં જ ખમણીના જે મોટા હોલ્સ હોય એનાથી તમારે બટેટું આ રીતે ખમણી લેવાનું છે. તો આ રીતે જેટલું તમારે આ રીતે મોટું છીણ હશે, લાંબુ ને મોટું, એટલું દેખાવે સારું એવું લાગશે. તો આ રીતે બટેટાને મેં ખમણી લીધું અને તમે જોઈ શકો છો આવું એકદમ પરફેક્ટ એવું છીણ થઈ જશે. હવે આપણે બટેટાના છીણને 1-2 પાણીથી ધોઈ લઈશું અને પછી આપણે એને પાણીમાં જ રાખીશું. તો આ રીતે તો જ્યાં સુધી વાપરો નહીં ત્યાં સુધી પાણીમાં જ રાખવાનું. હવે સાબુદાણા તમે જોઈ શકો છો સોફ્ટ થઈ ગયા છે, 2 કલાક પછી એકદમ સારી રીતે પલળી ગયા. હવે કડાઈ લઈ લઈશું, એમાં આપણે 5 કપ ભરી પાણી ઉમેરીશું. જે વાટકી તપેલીથી તમે સાબુદાણા લ્યો એ જ વાટકી તપેલીથી તમારે પાણીનું માપ લેવાનું છે. તો વધારે પ્રમાણમાં તમે બનાવતા હોય તો તપેલીના માપથી સાબુદાણા લઈ શકો. આ રીતે આપણે પાણી 5 કપ ઉકળવા મૂકી દીધું. એમાં 1/4 ટેબલ સ્પૂન જેટલું મીઠું, તો વધી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું, અને ફરાળી મીઠું જ ઉમેરવાનું. સાથે આપણે એમાં પલાળેલા નિતારેલા સાબુદાણા ઉમેરી દઈશું અને હવે સાબુદાણા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તમારે એને ઉકાળવાના છે. તો લગભગ 10 મિનિટ જેવો ટાઈમ લાગશે સાબુદાણાને ટ્રાન્સપરન્ટ થતાં. તો પાણી તમારે થોડું ગરમ કરી લેવાનું અને પછી પાણી ઉકળવા લાગે પછી સાબુદાણા ઉમેરી દેવાના અને 10 મિનિટ જેવું થવા દેવાનું છે. તો હજી સાબુદાણા ટ્રાન્સપરન્ટ નથી થયા, હજી થોડા આપણે થવા દઈશું. તો હલકા હવે તમે જોઈ શકો છો સાબુદાણા ટ્રાન્સપરન્ટ જેવા દેખાવા લાગે એટલે આપણે જે બટેટાનું છીણ છે એ ઉમેરી દઈશું. બટેટાનું છીણ એકદમ તમારે નીચોવીને ઉમેરવાનું છે. તો આપણે ઓલરેડી 5 કપ જેટલું પાણી લીધું છે, એમાં 1 કપ પલાળેલા, તો 1 કપથી મેજર કર્યા અને પલાળેલા સાબુદાણા ઉમેર્યા છે અને બટેટાનું છીણ એ પણ 1 કપ જેટલું જ થશે. તો જે પણ તમે માપ લ્યો તો તપેલીના માપથી બટેટાનું છીણ પણ તમારે એ જ રીતે લેવાનું છે. હવે આ રીતે બટેટાનું છીણ ઉમેરી અને તમારે 3 મિનિટ જેવું થવા દેવાનું. સાથે સાથે લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું. તો એ તમારા સ્વાદ પ્રમાણે 2થી 3 ટેબલ સ્પૂન જેટલી મેં તીખા મરચાંની 3 ટેબલ સ્પૂન જેટલી પેસ્ટ ઉમેરી છે. તો બાળકો જો ખાવાના હોય તો 1-2 ટેબલ સ્પૂન જેટલું જ ઉમેરવાનું. 1 ટેબલ સ્પૂન જેટલું જીરું ઉમેરીશું, મિક્સ કરીશું. અને ચીલી ફ્લેક્સ ઉમેરવા ઓપ્શનલ છે, જો ઉમેરવા હોય તો જ ઉમેરવાના છે. અને હવે 2-3 મિનિટ જેવું પાછું આપણે એને થવા દઈશું. તો આટલું થીક થવું જરૂરી છે. જો તમને લાગે કે થીક નથી થયું તો હજી તમારે 4-5 મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર, તો હું અહીંયા મીડિયમ ફ્લેમ પર જ મેં એને ઉકાળ્યું છે. તો એ રીતે 15થી 20 મિનિટ જેવો ટાઈમ ટોટલ લાગશે. તો આટલું થીક થાય એટલે ગેસની આંચ આપણે બંધ કરી દઈશું અને હવે ઠંડુ કરીશું. તો એકદમ ઠંડુ નહીં, હલકું વોર્મ હોય ત્યાં સુધી મેં એને ઠંડુ થવા દીધું. એકદમ ઠંડુ થવા દેશો તો બેટર વધારે પડતું આ રીતે થીક મિશ્રણ છે એ થીક થઈ જશે.
તો આ રીતે મેં એને લગભગ હલકું ગરમ હોય એટલું ઠંડુ છે. આ રીતે કોઈ ડોયો કે ચમચી તમારે લેવાની છે. હવે નાના મોટા કેવા તમારે પાપડ બનાવવા છે એ રીતે. તો એક ડોયા જેટલું બેટર આ રીતે લેશું અને ગોળ આ રીતે પાપડ તમારે ફેલાવવાનો છે. અહીંયા મેં પ્લાસ્ટિક જે એકદમ થીક સારી ક્વોલિટીનું આવે એ પ્લાસ્ટિક લીધેલું છે. તો આ પાપડ કપડાં પર જો તમે ફેલાવશો તો કપડાના જે રેસા હોય એ ચીપકી જાય છે. એટલે તમારે સારી ક્વોલિટીનું કોઈ થીક એવું પ્લાસ્ટિક લેવાનું, એના પર જ પાપડ તમારે ફેલાવવાના છે. 30 જેટલા મોટા મોટા પાપડ બન્યા છે. હવે પાપડને સવારથી સાંજ મેં ફેન નીચે સૂકવ્યા અને રાત પડે એટલે પાપડની સાઈડ તમારે ચેન્જ કરી લેવાની છે. તો એક એક પાપડ સાંજે એટલો ડ્રાય થઈ જશે કે ઇઝીલી તમે એને ઉપાડી અને એની સાઈડ ચેન્જ કરી શકો. પછી પૂરી રાત માટે તમારે ફેન નીચે રાખવાનું અને પછી એક દિવસ માટે ફૂલ તડકામાં તમારે એને સૂકવી દેવાના. તો ટોટલ 2 દિવસ અને 1 રાત થશે એટલે પાપડ તમારા સુકાઈને રેડી થઈ જશે. આ રીતે એકદમ પરફેક્ટ એવા પાપડ તમારા બનશે. ઓછી મહેનત અને ખાવામાં એકદમ સોફ્ટ એવા આ પાપડ બને છે. એકવાર સુકાઈ જાય એટલે તમારે કોઈ એરટાઇટ ડબ્બામાં ભરી અને આ પાપડને સ્ટોર કરી દેવાના. અહીંયા મેં 200 ગ્રામ સાબુદાણાથી બનાવ્યા છે. તમે જો 200 ગ્રામ સાબુદાણા લ્યો તો 200 ગ્રામ બટેટા. એ રીતે 1 કિલો સાબુદાણા લ્યો તો 1 કિલો બટેટા લેવાના. તો જેટલું પણ તમારે બનાવવા હોય વધારે પ્રમાણમાં એ રીતે તમે બનાવી શકો. આ રીતે સુકાઈ જાય પછી તમે સ્ટોર કરો. જ્યારે પણ તમારે ખાવા હોય ત્યારે ગરમ તેલમાં આ રીતે, તો એકદમ ગરમ તેલ કરી લેવાનું. પછી મીડિયમ ફ્લેમ કરી અને તમારે પાપડને આ રીતે ફ્રાય કરી લેવાના છે. તો આ પાપડ છે એકદમ સોફ્ટ એવા. તો નાનો એવો પાપડ હોય તમે તેલમાં રીતે ઉમેરો, ડબલ કે ટ્રિપલ સાઇઝમાં એ ફૂલી અને એટલો મોટો થશે. તો આ રીતે આ પાપડ બનાવવાનું તો ખૂબ સરળ, સાથે ખાવામાં એટલા સ્વાદિષ્ટ લાગે છે કે ઘરમાં આ પાપડ બધાને બહુ જ ભાવશે. તો એકવાર બનાવી આખું વરસ સ્ટોર કરી શકાય એવા આ ફરાળી સાબુદાણા બટેટાના પાપડની રેસીપી તમે ટ્રાય કરજો. વારંવાર આ જ રીતે બનાવશો. સાથે આમાં બટેટા બાફવાની પણ ઝંઝટ નથી અને ટેસ્ટ પણ વધારે સારો એવો આવે છે અને એક એક તમારો સાબુદાણાનો પાપડ એકદમ સોફ્ટ એવો બનશે. તો રેસીપી એકવાર તમે ટ્રાય કરજો આ સાબુદાણા બટેટાના પાપડની અને મને કમેન્ટમાં કહેજો કે તમારા આ પાપડ કેવા બન્યા અને ખાવામાં તમને કેવા લાગ્યા. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો.